સાથે હું હિના। બુલેટિનની શરૂઆત કરીએ વાવથરાથી મળેલા સમાચારથી। થરાદના ડોડ ગામની ઘટના બની છે કે જ્યાં તળાવમાં પગ લપસતા 3 બાળકો ડૂબી ગયા। તળાવે પાણી ભરવા ગયેલા 3 બાળકોના ડૂબી જતા મોત થયા હોવાની વિગત છે। પગ લપસતા તળાવમાં પડેલા ભાઈને બચાવવા માટે 2 બહેનો પણ કૂદી। માતાની નજર સામે સંતાનોએ જીવ ગુમાવ્યો। ગ્રામજનોએ 1 કલાકની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા। ત્રણેય સંતાનના મોતથી પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ। અને અહીંયા એક ભાઈ પાણી ભરવા આવ્યો તો એ અંદર લપસીને પડી ગયો। બીજો બચાવવાના કારણે બીજું પડી ગયું। ત્રીજું બચાવવા જતા એ ત્રીજું અંદર પડી ગયું। ત્રણ અંદર જતા રહ્યા અને એની મમ્મી દેખી લીધો, હલ્લો મચાયા। તે આજુબાજુના માણસો બોલાયા, એ કરી ટૂંકા પાડી અને બોલાવી અને એ આ માણસો ગામમાં ભેળા કરી અને બહાર કાઢ્યા। અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિશોર, પૂરી વિગત। થરાદ તાલુકાના જે ડોડ ગામમાં મામા ફોઈના ભાઈ બહેનો તળાવ કાંઠે પાણી ભરવા ગયા હતા, જ્યાં કિશોરનો પગ લપસ્યો હતો, જે પાણીમાં પડી ગયો હતો તળાવમાં, અને તેને બચાવવા માટે 2 બહેનો પણ તળાવમાં કૂદી ગઈ હતી। જોકે કિશોરને બચાવવામાં 2 બહેનો નિષ્ફળ નીવડી હતી અને 3 જે જણ હતા તેમનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે। લાખણી તાલુકાના ગામડી ગામે રહેતા રેશમીબેન શિવાજી વાલ્મીકી ના તેમની પુત્રીઓ હેતલબેન 22 વર્ષ અને ગુડીબેન 18 વર્ષનું પણ મોત નીપજ્યું છે। આ સમગ્ર જે ઘટના છે તે ચોંકાવનારી છે અને જે માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો છે, કારણ કે નાના બાળકોને જ્યારે પાણી ભરવા માટે મૂકવામાં આવે છે ત્યારે આ ઘટના બની છે। આ ઘટનાને લઈને પરિવાર પર અત્યારે તો દુઃખનો પહાડ પણ તૂટ્યો છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચારમાં વાત સુરતથી કરીએ। ઝેરી લાડુ ખવડાવવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો। પાડોશી મહિલાએ જે લાડુમાં ઝેર ભેળવ્યું હતું। નોંધનીય છે કે ઉત્તરાયણ વિસ્તારમાં મહિલાએ પોતાની દીકરીના પ્રેમ લગ્નનો ખાર રાખીને પાડોશી પરિવારને ઝેરી લાડુ ખવડાવી જીવલેણ હુમલો કર્યો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણીએ પ્રસાદ તરીકે લાડુ મૂક્યા હતા, જેને પરિવારજનોએ ખાધા બાદ તેમની તબિયત બગડી ગઈ હતી। ત્યારબાદ સુરત શહેર પોલીસે સીસીટીવી અને એફએસએલની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મળતી માહિતી મુજબ આશરે 1 વર્ષ પહેલા આરોપીની દીકરીએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા। આરોપી મહિલાને શંકા હતી કે પડોશીને આ બાબતની જાણ હોવા છતાં તેમણે પરિવારને માહિતી નહોતી આપી। કેમેરાને પણ ચેક કરવામાં આવે છે। ફરિયાદીની ઘરે જે સેમ્પલ હતું, જે પ્રસાદી લેવાથી જે બીમાર થયા છે, એ જ સેમ્પલ એમના પડોશમાં રહેતા જે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી છે, એ પણ શાલિગ્રામ સ્ટેટસ ખાતે જ રહે છે, એમના ઘરમાંથી પણ મળી આવે છે। એ પોતાની આ જે ગુનો છે એ સ્વીકાર કરે છે। એમાં આ કરવા પાછળનું કારણ એવું છે કે એમની જે દીકરી છે એમણે થોડા સમય પહેલા જે પ્રેમ લગ્ન કરી લીધા હોય, તો એમનું એવું માનવું હતું કે આ જે સામેનો જે પરિવાર છે, જે ફરિયાદીનો પરિવાર, એમનો આમની પાછળ હાથ છે અને એમનું મન દુઃખ રાખી અને એમણે જે છે એ આ પ્રસાદીના જે લાડવા હતા એની અંદર જે ઊંઘની જે ગોળીઓ છે એ ભેળવી અને એમના જે ફરિયાદી છે એમના ઘરના દરવાજા આગળ મૂકેલ હતી। સમાચાર સુરતમાંથી। સચિન વિસ્તારમાં પીસીબીની મોટી કાર્યવાહી। નંબર પ્લેટ બદલી દારૂની હેરાફેરી કરતું નેટવર્ક ઝડપાયું। એક જ ગાડીમાં 3 અલગ નંબર પ્લેટો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું। પોલીસે વકદાણા નહેર પાસે વ્યૂહાત્મક વોચ ગોઠવી ઝડપી પાડી। ક્રેટામાં ખાસ ખૂણાઓ બનાવી દારૂ છુપાડવામાં આવ્યો હતો। રૂપિયા 6.23 લાખનો મુદ્દામાલ જપ્ત। 402 બોટલ દારૂની કબજે કરવામાં આવી। રાજસ્થાનના ઓમપ્રકાશ લખારા રંગે હાથ ઝડપાઈ ગયા। દમણના દેવકા બીચથી દારૂ ભરાઈને આવતો હોવાનો ખુલાસો। વેસુના ચિંતન ઉર્ફે ચિંટુ સુધી જથ્થો પહોંચાડવાનો પ્લાન હતો। મુખ્ય સૂત્રધારો જ્યોતિ અને ચિંતનમાં પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। સીસીટીવી અને ચેકિંગથી બચવા રસ્તામાં જ પ્લેટ બદલી નાખતા હોવાની વિગતો છે। અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ સ્વરાજનો સંગ્રામ।
મહેસાણાના બહુચરાજીમાં આવનારી નગરપાલિકા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીની વિકાસ સંકલ્પ સભા દરમિયાન આપના પ્રદેશ મંત્રી સહિત અનેક કાર્યકરોએ પક્ષ છોડી ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ ડાંગર, ધારાસભ્ય સુખાજી ઠાકોર અને આગેવાન ભગાજીની હાજરીમાં નવા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું, જેના કારણે સ્થાનિક રાજકારણમાં હલચલ જોવા મળી. સભા રાખવામાં આવી હતી. એ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અશોકજી ઠાકોર, એની સાથે પંકજસિંહ ઝાલા, જે રાતે જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ છે અને આપના સિનિયર આગેવાન પણ છે, એમની સાથે 10 થી 15 કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે આજે જોઈન્ટ થયા છે અને એમને કેસરીઓ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશના મંત્રી અશોકજી ઠાકોર, જેઓ ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી પ્રેરાઈ અને અમારી ટીમમાં કામ કરવા માટે પોતે પ્રેરણાદાયી થઈ અને આજે આમ આદમી પાર્ટીનો છેડો છોડી અને અમારી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ માન્ય અમારા પ્રદેશના નેતા અને અમારા મહેસાણા જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગરના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે અને ડૉક્ટર સુખાજી ઠાકોર સાહેબ, ભગાજી અને અમારું અહીંયાનું સ્થાનિક નેતૃત્વ આ કાર્યક્રમમાં હાજર હતું. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પેરાઈ અને લોકોની સેવા કરવા માટે અમે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મારી સાથે બીજા 100 જેટલા કાર્યકર્તા જોડાયા અને એનાથી વધુ છે કાર્યકર્તા. જિલ્લા પંચાયતના પ્રભારી હતા, મીડિયા સેલના પ્રમુખ હતા, ઘણા બધા હોદ્દેદારો જોડાયા મારી સાથે. સાહેબ, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે તે લોકોના વિકાસ માટે કામ કરે છે. અમારા વિસ્તારની અંદર બેચરાજી તાલુકાની અંદર ઔદ્યોગિક કંપનીઓ, બહુચરમાનું યાત્રાધામ મંદિર, તેનું પણ કામ સારું થાય છે અને સારા છે. તેને પ્રેરાઈને અમે જોડાયા છીએ અને આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે તે ઉપરના ઇશારે ચાલે છે. ત્યાં દિલ્હીના માણસોથી જ ડિસિઝન થાય છે. અહીં ગુજરાતીનું કોઈ વેલ્યુ થતી નથી. વાત હવે અમદાવાદે કરીએ તો અસારવા વોર્ડમાં ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે, જ્યાં પોસ્ટર વોર બાદ હવે જનતાએ ઉમેદવારોને સીધો જાકારો આપ્યો. કિસ્મત અને ઓમનગર સોસાયટીના રહીશોએ ગટર અને ગંદા પાણીની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ન આવતા રોષ વ્યક્ત કર્યો. ખાસ કરીને પૂર્વ કોર્પોરેટર અનુ પટેલના અહંકારી વર્તન અને વોટની જરૂર નથી તેવા જૂના ટોણાની યાદ કરી મહિલાઓ અને સ્થાનિકોએ પ્રચાર માટે આવેલા ઉમેદવારોને સોસાયટીમાં અટકાવ્યા હતા. વોર્ડના હોદ્દેદારોની સમજાવટ છતાં લોકોએ ભાજપ ભગાવોના નારા લગાવી ચારેય ઉમેદવારોને પ્રચાર કર્યા વગર જ વિલા મોઢે પરત ફરવા મજબૂર કર્યા હતા. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ એક્શનમાં. શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આચાર સંહિતાને ધ્યાનમાં લઈ ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે કાર્યવાહી કરી છે. ગુનેગારોની અટકાયત, તડીપાર કરવા તેમજ પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી. શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી. ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ કરાઈ. છે તેના રૂટ ઉપર અને આ સિવાય અન્ય જે પણ સંવેદનશીલ વિસ્તારો છે તેને આવરી લઈ અને એક રૂટ માર્ચ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં વિવિધ ચેકપોસ્ટ પણ કાર્યરત છે, જેમાં વાહન ચેકિંગ, ગેરકાયદેસર પદાર્થોની હેરફેર, પ્રોહિબિશનને લગતી પ્રવૃત્તિ, માદક પદાર્થો, આ તમામ ઉપર પણ વોચ શરૂ છે. તો આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે કે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન માટે કાર્યવાહી કરાઈ રહી છે કે જ્યાં દરેક જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાઈને તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં પ્રવેશવાના માર્ગો પર ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં મોટો પોલીસનો કાફલો હાલ જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં જ્યારે મતદાન છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ એક્શનમાં. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો. 26 એપ્રિલ એ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત જ્યારે 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયું જંગ જામ્યું છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
ખાસ કરીને નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાં ભારે રસાકસી છે. અહીં જિલ્લા પંચાયતની 22 અને તાલુકા પંચાયતની 102 બેઠકો માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો. જિલ્લાના વડિયા બેઠકને સૌથી મોટી અને મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. આ બેઠક પર જિલ્લા પંચાયતમાં છેલ્લા સમયથી ભાજપનો કબજો રહ્યો છે, જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ મજબૂત રહી છે. આપણે આવી પહોંચ્યા છીએ જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મુખ્ય બેઠક નર્મદા જિલ્લાની ગણવામાં આવે છે વડિયા બેઠક. આ વડિયા બેઠકમાં 5000 થી વધુ જે મતદારો છે એ મતદારો ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારને પસંદ કરશે. ત્યારે કહી શકાય કે જે આ જે વડિયા ગામ છે એની થોડી ખાસિયત એ છે કે ડિજિટલ ગામ તરીકે પ્રખ્યાત છે. અહીં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે. આ એક એવું ગામ છે જે જિલ્લામાં સૌથી વધુ મતદારો આ ગામમાં આવેલા છે. ત્યારે આપણી સાથે કેટલાક ભાજપના, કેટલાક આપવાળા અને કેટલાક સ્થાનિકો જોડાયા છે. એમની સાથે વાત કરીએ. કેટલો વિકાસ આપણા ગામમાં? ભાજપનો ખૂબ એવો સારો વિકાસ છે. તમે જોઈ શકો છો દરેક જગ્યાએ સ્કૂલો છે, કેમેરા લાગેલા છે, ડોર ટુ ડોર આપણે કચરો ઉઘરાવવામાં આવે છે. અત્યારે જુઓ તમે નવી સ્કૂલ બની રહી છે, ગ્રામ પંચાયત નવી આવી ગઈ છે. તો દરેક જગ્યાએ વડિયા જિલ્લા પંચાયતમાં ખૂબ સારો એવો વિકાસ અત્યાર સુધીમાં થયો છે. ખાસ વાત કરીએ તો જે વડિયા ગામ પંચાયત છે, કેટલા મતદારો છે અને તમે જ્યારે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા જઈ રહ્યા છો તો કઈ રીતે આપણે કયા વિકાસના કાર્ય લઈને જઈશું? ખાસ જો અત્યારે તો લગભગ ઘણા કામો થઈ ગયા છે, પણ કોઈક જે કામો અગાઉથી આપણે મૂકેલા છે બાકી રહી ગયા છે, હવે અમે કરવા માટે મતદારો પાસે જઈએ છીએ અને ગેરંટી આપીએ છીએ કે મોદી સરકાર અને ભૂપેન્દ્ર સાહેબના નેતૃત્વમાં અમે દરેક કાર્ય જે બાકી રહી ગયા છે એ આવનાર સમયમાં કરવાના છે. તમને હું કે પૂછવા માંગીશ તે એવા કયા મુદ્દાઓ છે જે ખાસ જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને લગતા હોય અને હજુ 6 ટર્મથી જે ભાજપનું શાસન છે ત્યારે એવા કયા મુદ્દા લઈને આપણે આપવાળા મતદારો પાસે જઈ રહ્યા છે? આપણા જે અત્યારે આપણે દિલ્હીનું તમને કહીશ કે દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે મફત વીજળી, મફત શિક્ષણ, મફત સ્વાસ્થ્ય, મફત મુસાફરી, મફત જે બુઝુર્ગ હતા જે 60 વર્ષના સિનિયર સિટીઝન એમને મફત મુસાફરી કરાવતા હતા. તો જો દિલ્હી સરકાર કરી શકતી હોય ને હાલ પંજાબ પણ કરી રહી તો આપણી ગુજરાત સરકાર કેમ નથી કરતી? મારે પૂછવું છે સરકારને, જે કે આપણા કેન્ડિડેટ એમને પૂછ્યું કે જે સરકાર ત્યાંની કરી શકતી હોય કેમ નથી કરતી? ખાસ વડિયા ગ્રામ પંચાયત છે, સૌથી મોટી મતદારોની ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. કઈ કઈ સુવિધાઓ અહીં મળી રહી છે, કઈ બાકી છે? સાહેબ અહીંયા બધી સુવિધાઓ મળી રહી છે, કોઈ સુવિધા બાકી છે નહીં. ગામમાં સ્કૂલ છે, ગામમાં પંચાયત છે, ઘર ઘર પાણી છે, ઘર ઘર શૌચાલય છે, રોડ, રસ્તા, લાઇટ, આખા ગામમાં કેમેરા છે. હજુ બીજી કઈ સુવિધા? ગટર લાઈન પણ બધી ક્લિયર છે. જે વડિયા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે જેમાં ત્રિપક્ષીય જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો જંગ થવાનો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે વડિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ કોણ બાજી મારે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચાર પંચમહાલમાંથી ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો ઝટકો. કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે રાજીનામું આપ્યું. કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો. ચૂંટણી ટાણે જ કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ છોડ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું પત્ર લખ્યો. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ. પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કેસરિયા ધારણ કર્યો છે. આપણી સાથે ચેતનસિંહ પરમાર છે, તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું અને ચેતનસિંહ પરમારને જ પૂછીશું. આપે આજે ભાજપ જોઈન કર્યું છે, કોંગ્રેસથી શું નારાજગી થઈ અને કેમ ભાજપ જોઈન કર્યું છે? મારી નારાજગી તો કોઈનાથી નથી, પણ મને એવું લાગ્યું કે હું અહીં સારી રીતે કામ કરી શકું એવું નથી, એટલે મેં સ્વેચ્છાએ કોંગ્રેસ છોડી છે. શું ખાસ કારણ શું હોઈ શકે અને કયા આશયથી તમે ભાજપ? મારો આશય તો ખાલી એટલો જ છે કે ભાઈ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેવા જે યુવા જે કામ કરી રહ્યા છે એમની કામ કરવાની એક શક્તિથી પ્રેરાઈને મને એવું લાગ્યું કે મારે પણ ભાજપમાં જે વિકાસની કામ કરી રહ્યો છે એમાં યોગદાન આપવું જોઈએ, એટલે મેં ભાજપ જોઈન કરી છે. હતા ચેતનસિંહ પરમાર, તેઓ જણાવી રહ્યા છે કે તેઓને હાલ જે સ્પષ્ટ નારાજગી છે તે તેઓ દર્શાવી નથી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રત્યેની જે છુપી નારાજગી હતી તેને લઈને તેઓએ કેસરિયા કર્યા છે. અને હાલ તેઓ તો જણાવી રહ્યા છે કે મને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ હોદ્દાની કોઈ અપેક્ષા નથી, પરંતુ જે આગામી સમય છે, આગામી ચૂંટણીઓ છે, ત્યારે જે પ્રકારનો જે માહોલ હશે, ત્યારે જે પ્રકારનું જે વાતાવરણ ઊભું થશે ત્યારે સમગ્ર બાબતો જોવા મળશે. પણ હાલ તો કહી શકાય કે કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘંબા, પંચમહાલ.
સમાચારમાં આગળ વધીએ. તાપીમાં સુગર ફેક્ટરીઓ સામે પગાર ન ચૂકવવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા. શેરડી કાપણી કરતા મજૂરોનો દાવો છે કે છેલ્લા 2 મહિનાથી તેમને પગાર મળ્યો નથી, જેના કારણે તેમની આર્થિક હાલત કફોડી બની છે. વ્યારા સુગર ફેક્ટરી દ્વારા પગાર ન ચૂકવાતા કામદારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો, જ્યારે મહુવા સુગર દ્વારા પણ 2 મહિનાથી પગાર બાકી રાખવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. છેલ્લા 2 દિવસથી મજૂરો ફેક્ટરીની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે અને સંચાલકો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વારંવાર પગાર ખાવા માટે ધક્કા ખાવાની નોબત આવતા હવે કામદારોનો રોષ વધુ ઉગ્ર બન્યો છે. મારા પાસે લગભગ 25 મજૂરો હતા. એ લોકોના 7 લાખ જેવા નીકળે રૂપિયા, પણ એ હજુ સુધી અમને વાયદો કરીને 2 મહિનાથી વાયદો કરતા છે કે રૂપિયા તમારા અટવાઈ ગયેલા છે. અમે 2 દિવસથી એમ ભૂખાઈ રહેલા છે હજુ બેસીને. બસ એ મળું જે અમને હક માટે અમે લડતા છે. ને 2 માસથી રખડાવે આ લોકો. 17 તારીખ આપે, પછી 25 આપે, એવું કરીને કાલે 15 આપી. તો અમે કાલથી અહીંયા બેહેલા છે, તો હજુ સુધી અમને પૈસાના વાયદો આપેલા છે એ સાહેબને, પેલા એમડીને, તો હજુ સુધી અમને પૈસા નથી આપેલા એ લોકોને. અને મહત્વના સમાચાર. ગાંધીનગરમાં ગુંજશે જય પરશુરામનો નાદ. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવારે શોભાયાત્રા અને લોક ડાયરાનું આયોજન કર્યું, જેમાં ગાંધીનગરવાસીઓ દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાશે. આશરે 13 થી 15 કિલોમીટરના રૂટ પર ભવ્ય પરશુરામ યાત્રા નીકળશે. ગુજરાતના નામાંકિત કલાકાર રાજભા ગઢવી અને મયુર દવે ડાયરાની મોજ કરાવશે. બ્રહ્મ શક્તિનું એકતા પ્રદર્શન એટલે બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા આયોજિત પરશુરામ દાદાની શોભાયાત્રા, જે આગામી 19 એપ્રિલ રવિવારના રોજ 3 વાગે પ્રસ્થાન કરશે અને 7 વાગે આખા ગાંધીનગરની અંદર નિયત રૂટ પ્રમાણે ભવ્ય શોભાયાત્રા ફરીને પરત આવશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થતાં જ વિવાદ ઉભો થયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સારી ગુણવત્તાવાળા ઘઉંને રિજેક્ટ કરવામાં આવે છે, જ્યારે નબળી ગુણવત્તાનો માલ સ્વીકારવામાં આવે છે. દૂરથી આવતા ખેડૂતોને ભારે ટ્રાન્સપોર્ટ ખર્ચ સહન કરવો પડે છે, છતાં અંતે નિરાશા મળે છે. બીજી તરફ અધિકારીઓ તમામ આક્ષેપોને નકારી પારદર્શક કામગીરીનો દાવો કરી રહ્યા છે. મામલો ગરમાતા ખેડૂતો તપાસી અને ન્યાયની માંગ કરી રહ્યા છે. હું અહીં ઘઉં ભરીને આવ્યો છું અને ઘઉં 12-13 ખાંડી ભરીને આવ્યો અંદાજે, અને મારા ઘઉં રિજેક્ટ કર્યા. દવણું કરેલ 4 છે, બરાબર, અને આમાં ઘઉં અહીંયા બીજા ઘઉં અહીંયા બીજા તોરે છે, મારા ઘઉં નપાસ કર્યા. નપાસ થવાનું કારણ કે કમ્પ્લીટ છે લાલ દાણો છે. નબળા માલની ખરીદી થાય છે અને હારા માલને રિજેક્ટ કરે છે. તકલીફ આ છે. તો માવઠાનો માર પડ્યો, ગેરુ ઝાકરનો માર પડ્યો, સરકારને ખબર છે, નિગમને ખબર છે, કંપનીને ખબર છે. કા દરેક ખેડૂતના લેવામાં આવે, કા દરેકના રિજેક્ટ કરવામાં આવે. કોઈ ખેડૂત કે કોઈ સરકાર સામે વિરોધની વાત નથી આવતી. મારા ઘઉં અહીંયા આવ્યા હતા, મારા ઘઉં રિજેક્ટ થયા છે, દહીણું કરેલા હતા. જે મારાથી નબળા ઘઉં છે ને ભાઈ, એ અહીંયા તોરાય છે. એ આ છે ને બધી સરકારની ભાજપની આ નબળાઈ કહેવાય. આ લોકોને બધાના ઘઉં હરખા તોરી લેવા જોઈએ. એ ખોટું છે. અમે વ્યવસ્થિત ગ્રેડિંગ કરી, સેમ્પલિંગ કરીને માલ લઈને ખેડૂત માથે ઊભો હોય છે સેમ્પલિંગ કરતા હોય ત્યારે. બીજા ખેડૂતનું સેમ્પલિંગ થાય ત્યારે પણ એ લોકો જોતા જ હોય છે કઈ રીતનું સેમ્પલિંગ થાય છે. સેમ્પલિંગમાં ક્રાઇટેરિયામાં જે લોકો નથી આવતા એના જ ઘઉં રિજેક્ટ કરે છે, બાકી બધાના લઈ જ લે છે. હવે શું ખાવું અને શું પીવું? અમારો આ અહેવાલ જોઈને તમે પણ પૂછશો આ સવાલ. તમે વિચારતા થઈ જશો કે કઈ વસ્તુ પર વિશ્વાસ કરવો, કેમ કે ઘી પણ નકલી, પનીર પણ નકલી, દારૂબંધીવાળા રાજ્યમાં વેચાતો દારૂ પણ નકલી. નકલીનું નેટવર્ક નેસ્ત નાબૂદ થવાની જગ્યાએ હવે ફૂલી ફાલી રહ્યું છે. થોડા રૂપિયા કમાવાની લાલચમાં તક સાધુઓ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. સાવધાન, શું અસલી અને શું નકલી? અસલીની આડમાં નકલીનો ખેલ. તમે ઝેર તો નથી આરોગી રહ્યા ને? સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર રેડ.
ભાવનગરમાં ઝડપાઈ ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી. શહેર શહેર ગામે ગામ જોવા મળી રહી છે નકલીની ભરમાર. આ દ્રશ્યો તેનો પુરાવો છે. નકલી અધિકારીઓ, નકલી ડોક્ટર્સ, નકલી પનીર અને હવે નકલી ઘી તથા નકલી ખાતર, નકલી શરબત, નકલીની આ હારમાળાથી ગુજરાતમાં જાણે નકલી મોડલ ઉભરી આવ્યું છે. હવે તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જોઈને સવાલ થાય છે કે રાજ્યમાં અસલી શું છે. છૂટક જથ્થો નહીં, નકલીની ધમધમતી ફેક્ટરીઓ. રોજે રોજ હવે નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપાય છે. પહેલા નકલીનો છૂટક જથ્થો ઝડપાતો હતો, હવે તો નકલીની ફેક્ટરીઓ જ ધમધમી રહી છે. એટલે ભેજાબાજોએ હવે હદ પાર કરી નાખી. 1 કિલો શુદ્ધ ઘીમાંથી બનતું હતું 15 કિલો ઝેર. ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. નકલી વસ્તુઓ વેચતા વેપારીઓ બેફામ બની રહ્યા છે. વારંવાર તંત્ર તપાસ અને દંડ ફટકારતું હોવા છતાં નકલી વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ ભેળસેળયુક્ત વસ્તુઓ વેચવાની દાનત નથી છોડતા. સુરતમાં નકલી પનીર વેચનારા સુરભી ડેરીના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, છતાં પણ નકલીનો વેપલો કરનારાઓમાં કોઈ ડર નથી. ફરી આજ સુરતમાંથી નકલી ઘીનું કારખાનું પકડાયું. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર દરોડા પાડ્યા જે જાણીને કોઈ પણ સામાન્ય નાગરિકના હોશ ઉડી જાય. સબકા ફૂડ્સના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. ફેક્ટરીમાંથી પોલીસે 2029 કિલોથી વધુ નકલી ઘી સાથે 36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અધિકારીઓએ ફેક્ટરીમાં પડેલા ડબ્બાઓ અને ગરમ થઈ રહેલા લૂઝ ઘીના નમૂના લીધા હતા. આ સેમ્પલ્સને સીલ કરીને સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ફૂડ ઓફિસર્સના મતે આ પ્રકારનું ભેળસેળયુક્ત ઘી લાંબા ગાળે કેન્સર અને લીવરની ગંભીર બીમારીઓ નોતરી શકે છે. એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે. 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે. અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા. ઝેર કેમિકલના એસેન્સ તેલના મિશ્રણથી ઝેર બનતું. તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો છે. આરોપીઓ અત્યંત શાતિર રીતે ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા. તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલિન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા. આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ અને દાણાદાર ટેક્સચર આપી દેતું હતું. આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરી તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું. આ રીતે માત્ર 1 કિલો માંથી 15 કિલો ઝેર તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું. ગાયના ઘીની આબેહૂબ સુગંધ લાવવા માટે ખાસ પ્રકારના ફ્લેવર્સનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવતા હતા. નકલી ઘી એવું બનાવવામાં આવતું હતું કે સામાન્ય માણસ અસલી અને નકલી ઘી વચ્ચેનો તફાવત સુગંધ કે દેખાવ પરથી ક્યારે પારખી ન શકે. આરોપીઓ આ ડુપ્લિકેટ ઘી ઝૂંપડપટ્ટી વિસ્તારોની કરિયાણાની દુકાનો, હાઈવે પરની હોટેલ, ઢાબાઓ તેમજ સુરત આસપાસના જિલ્લામાં સસ્તા ભાવે વેચતા હતા. એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા. સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા. હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા. વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા. ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા. અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યો છે. આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા. ઓર્ડર મુજબ નકલી ઘી બનતું. દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલું હતું નેટવર્ક. આ સ્કેમમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે નકલી ઘીનું ઉત્પાદન વેપારીઓની માંગ મુજબ થતું હતું. જો કોઈ વેપારી પ્રીમિયમ ભેળસેળ માંગે તો તેમાં થોડું અસલી ઘી ઉમેરાતું અને જો સસ્તું જોઈએ તો માત્ર પામ ઓઇલ અને વનસ્પતિ ઘીનું ઘાતક મિશ્રણ પધરાવી દેવાતું. દક્ષિણ ગુજરાતના અનેક વેપારીઓ આ નેટવર્ક સાથે સીધા સંપર્કમાં હતા. છેલ્લા 2 વર્ષથી નકલી ઘીના નામે આ લોકો જનતાને ઝેર પધરાવતા હતા. એસઓજીએ દરોડા દરમિયાન 2 આરોપીની ધરપકડ કરી છે. પ્રથમ આરોપી ભરત પોલરા છે અને બીજો આરોપી અમીન વાઢવણિયા છે. આ બંને શખ્સોએ વ્યવસ્થિત રીતે આખું નેટવર્ક ગોઠવ્યું હતું. મુખ્ય ફેક્ટરી પર દરોડા બાદ પૂછપરછમાં આરોપી ભરત પોલરાએ અન્ય એક ગોડાઉન હોવાની કબૂલાત કરી હતી. તલંગપોર વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં પણ દરોડા પાડીને મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કર્યો છે.
ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ. દારૂબંધીવાળા રાજ્યમાં દારૂની હેરાફેરીનો તો પર્દાફાશ થતો જ હતો. હવે તો બુટલેગ. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.